નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કાછા પટેલ કેળવણી મંડળના પ્રમુખની વરણી કરવામાં આવી। સ્વર્ગસ્થ કાલિદાસ ગાંધી મામાના અવસાન બાદ પ્રગતિ મંડળ દ્વારા પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી, સાથે જ બંને મંડળના પ્રમુખની વરણી પણ કરવામાં આવી। કાર્યક્રમ જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ ગાંધીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સરદાર પટેલ માર્કેટના વેપારીઓ, સર્વે જ્ઞાતિજનો મંડળના ટ્રસ્ટીઓની હાજરીમાં શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ ડીસીની વરણી કરવામાં આવી, જ્યારે શ્રી કાછા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ ગાંધીની વરણી કરવામાં આવી હતી। બંને મંડળની વરણી કરવામાં આવી, જેમાં પાદરા કાછા પટેલ જ્ઞાતિના બાંધવો સહિત મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા અને વરણી બદલ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ એવા શ્રી સ્વર્ગસ્થ કાળીદાસ અંબાલાલ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથિએ આજે કાળીદાસ મામાને યાદ કરવાના, એટલે કે જ્ઞાતિની પ્રગતિ કે જેમને આ જ્ઞાતિને ખૂબ પ્રગતિ અપાવી અને ગૌરવવંતી બનાવી છે, એવી અમારી શ્રી કાછા પટેલ જ્ઞાતિના પ્રમુખ સ્થાને જેઓ રહેલા એ આજે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની પ્રમુખ સ્થાન તરીકેની જે ખાલી જગ્યા પડી એ શ્રી કાછા પટેલના પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની આજે જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી તથા શ્રી કાછા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધીની વરણી કરવામાં આવી છે। આજરોજ કાછા પટેલ પ્રગતિ મંડળની મિટિંગ હતી, જેમાં પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું એટલે સચિન ગાંધીની વરણી કરી છે। ત્યારે તમામ કારોબારી સભ્યો, જ્ઞાતિ પંચના પ્રમુખ અને તમામ જ્ઞાતિજનો અને તમામ કમિશન એજન્ટનો આજે આભાર માનું છું અને આવનારા સમયમાં જેવું કે મારા ફાધરે પણ જ્ઞાતિ ચલાવી છે એવું તેનું પૂરેપૂરો ચલાવવા ટ્રાય કરીશું।